ત્યાં એક ખાનદાન પરિવાર ગાડીમાંથી ઉતરો ફેમિલી સાથે, એટલે મને ઓલા એક ખુરશી નાખી દીધી. મને કે આને તરબૂચ આપી દઉં ને, તમે આ પહેલી વાર આવ્યા છો, પછી ઘડીક આપણે નિરાંતે બેહી. તો કાંઈ વાંધો નહીં, હું તો બેઠો ખુરશી માથે. તો એ ખાનદાન પરિવાર એટલે ખાનદાની રૂપિયાથી ન આવે, ખાનદાની એની જીપાનમાં હોય. તો કે ભાઈ આપ આ તરબૂચનો શું ભાવ રાખ્યો છે ને બધું પૂછ્યું. સારા 2 તરબૂચ આપો. તો કે સરસ આપું. આમ તરબૂચ હાથમાં લઈને આમ 2 ટાપલી મારી, એક બાજુ મૂકી દીધું. બીજું તરબૂચ લીધું, આમ 2 ટાપલી મારી, બાજુ મૂકી દીધું. પછી એને ત્રીજું તરબૂચ લીધું, આમ તાપલી 2 મારીને કે આ મસ્ત છે, આ લઈ જાઓ. એટલે ઓલા લોકોએ રૂપિયા આપી દીધા, તરબૂચ લઈ લીધું, ગાડીમાં બેસી ગયા, ગાડી નીકળી ગઈ. પછી મેં સ્વાભાવિક તરબૂચ વેચતો તો એને પૂછ્યું. તો મેં કીધું આ તમે આમ તાપલી મારો તરબૂચને તો તમને ખબર કેમ પડી જાય કે આ મસ્ત આ સારું તરબૂચ છે? મને કે એવું કાંઈ નથી, એમ ખબર પડતી હોય તો હું તરબૂચ વેચું. હા તો એ કે લોકોને એમ ન થાય કે અમને ખરાબ આપ્યું.